નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ભાવનગરથી। ઝેરી દારૂ કાંડથી હાહાકાર મચી ગયો છે। નકલી ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 7 થઈ ગયો છે। ઝેરી દારૂની અસરે 39 લોકો સારવાર હેઠળ છે। 39માંથી 4 લોકોની સ્થિતિ હજુ ગંભીર છે। કુલ 46 લોકોને થઈ હતી નકલી ઝેરી દારૂની અસર। 21 સામે ફરિયાદ થઈ ચૂકી છે। 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજીસ્ટની ટીમ ભાવનગર પહોંચી છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે। તો કુલ 46 જેટલા અસરગ્રસ્ત લોકો માનવામાં આવી રહ્યા છે। મૃત્યુઆંક જે છે તે ચિંતાજનક રીતે વધી પણ રહ્યો છે। 7 લોકોના મૃત્યુના અત્યાર સુધીના સમાચાર મળી રહ્યા છે। 21 સામે ફરિયાદ થઈ છે। રેન્જ આઈજીની કડક કાર્યવાહી કે પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વર્તેજના પીઆઈ સાથે 39 લોકો હજી પણ સારવાર હેઠળ છે। એક તરફ મૃત્યુ આંક વધી રહ્યો છે, બીજી તરફ સારવાર હેઠળ જે લોકો છે તેઓને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસ પણ હાલમાં પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યું છે। એસઆઈટીની રચનાની માંગ કરવામાં આવી રહી છે। 13 આરોપીઓ ઝડપાયા છે। જે મુખ્ય આરોપી રહીશ છે કે જે આ આખો ધંધો કઈ રીતે કરવો તેને લઈને સમજાવવા આવ્યો હતો, જેણે આ ઝેરી દારૂ બનાવ્યો હતો, તે પણ પોલીસ પકડમાં હોવાની જાણકારી મળી રહી છે। તો દારૂકાંડને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્રસિંહ ગોહિલ કોના કોના મોત થયા છે તેના પણ જાણકારી અમે આપી રહ્યા છીએ। બીજી તરફ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી મેળવીશું। નીતિન, જે રીતના મોતના આંકડા વધી રહ્યા છે, પોલીસની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જે સમયે ત્યાં આગળ ફરજ પર હતા, વધુ શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર કેસમાં? ચોક્કસ વાત કરીએ તો જે દારૂકાંડ છે તેને લઈને આજે બપોરે જે એસએનસીના જે વડા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ આ અંગે જે સમગ્ર સ્વીકાર છે તે મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો ત્યારબાદ ભાવનગરમાં પણ આ અંગે નકલી દારૂના કાંડને લઈ અને રાજકીય જે ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેઓ પણ પીડિતને મળ્યા હતા। બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં છે। પોલીસની વાત કરીએ તો પોલીસ દ્વારા ભાવનગરમાં વધુ 2 પીઆઈને આજના દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમાં એક વર્તેજ પોલીસ સ્ટેશનના છે અને એક ભાવનગર એલસીબીના પીઆઈ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે ભાવનગર એલસીબી પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આદેશ કરવામાં આવ્યો હતો અને આ અંગે ભાવનગર એસપી છે તે પુષ્ટિ કરી છે। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભાવનગર એસપી તરફથી આ સમગ્ર ઘટનાને લઈને પુષ્ટિ પણ કરવામાં આવી છે। જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા નીતિને પણ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પોલીસ તરફથી વિપક્ષના નેતાઓ પહોંચ્યા હતા, આપથી પણ નેતાઓ પહોંચ્યા હતા કે જે આ સમગ્ર ઘટનાક્રમ થયો છે ત્યારે લોકો જે સારવાર હેઠળ છે તેમના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી। તો નકલી ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 7 થઈ ગયો છે। ઝેરી દારૂની અસરે 39 લોકો હજી પણ સારવાર હેઠળ છે। 39માંથી 4 લોકોની સ્થિતિ હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે। કુલ 46 લોકોને આ નકલી ઝેરી દારૂની અસર થઈ હતી। ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજીસ્ટની ટીમ પણ ભાવનગર પહોંચી ગઈ છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। દારૂકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। 21 વિરુદ્ધ ફરિયાદ અને 13ની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાઈ શકે તેવી જાણકારી હતી કે અંદાજિત 5:30-6 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। રિમાન્ડ માટે રજૂ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે હજી તેને લઈને કોઈ ખાસ અપડેટ નથી મળી। વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 6 શખ્સોને એસપી કચેરીએ લાવવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર રહીશને ઇન્દોરથી એસએમસીએ ઝડપી પાડ્યો છે। હાલ મુખ્ય સૂત્રધાર રહીશને ભાવનગર પોલીસ ખાતે લાવવામાં આવ્યો છે। આજ સવારે 8 વાગ્યાના અમારો જે ડેટા છે તે પ્રમાણે 39 લોકો સારવાર હેઠળ છે। ગઈકાલે જે લોકો ક્રિટિકલ હતા તેમની તબિયતમાં સુધારો થતો જણાય છે। એમાંથી ઘણા બધા લોકો આઉટ ઓફ ડેન્જર આવી ગયા છે અને આજે અમારી પાસે જે ડેટા છે તે મુજબ 4 લોકો જ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે। અમારી પાસે જે ડેથનો આંકડો છે તે 7 અત્યારે નોંધાયેલો છે। તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડનો મામલો, નકલી દારૂકાંડમાં 21 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। એસએમસી અત્યાર સુધીમાં 13 આરોપીઓની કરી છે ધરપકડ। નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર તરીકે ગૌતમ અને રહીશના નામ ખુલ્યા છે। વર્તેજમાં ગૌતમના ઘરેથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો હતો। એમપીના ઉજ્જૈનથી રહીશને એસએમસીએ ઝડપી લીધો હતો। રો મટીરિયલ્સ માટે એસએમસીની એમપી સહિતના રાજ્યોમાં તપાસ। બોટલ, સ્ટીકર અને પેકિંગ ક્યાંથી આવ્યા તેની તપાસ। ઝડપાયેલા 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે। પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય
એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. આ તરફ ભાવનગરથી ઝેરી દારૂકાંડ મામલે ડીજીપીની પણ કાર્યવાહીને લઈને જાણકારી મળી રહી છે. ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને કરાયા છે સસ્પેન્ડ. ભાવનગર એસપીએ ટેલિફોનિક વાતમાં આપ્યું સસ્પેન્ડ બાબતે સમર્થન. તો ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરવાને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે. મયુરધ્વજસિંહ સરવૈયા કે જેઓની અંદર પણ આ હદ ક્ષેત્ર આવે છે તેઓને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેની જાણકારી હતી. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, એલસીબીના પીઆઈને પણ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે ચોક્કસ વાત કરીએ તો જે સમગ્ર જે નકલી દારૂનો જે કાંડ થયો છે તે કાંડને લઈને હાલ અત્યારે થોડા સમય પહેલા તે ભાવનગરના એલસીબીના પીઆઈ છે જે મયુરધ્વજરાજસિંહ સરવૈયા તેઓને ડીજીપીએ આ ઘટનાને લઈને સસ્પેન્ડ કર્યા છે તે સામે આવ્યું છે અને આ અંગે ભાવનગર એસપીએ છે તે પણ પુષ્ટિ કરી છે. અગાઉ વર્તેજના અધિકારીઓ અને કોન્સ્ટેબલો છે તેમને પણ સસ્પેન્ડ કર્યા છે. એટલે સસ્પેન્ડનો આંકડો પણ ધીરે ધીરે જેમ મોતના આંકડા વધે છે તેમ વધતો જાય છે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ તો પોલીસ છે તે આ દિશામાં તપાસ કરી રહી છે કે કોણ કોણ છે ત્યાં નકલી દારૂના કાંડ સાથે સંકળાયેલા અથવા તો કોઈ કનેક્શન સામે આવ્યો છે અથવા તો કોની લાપરવાહી છે તેને લઈને પોલીસનો સ્ક્વોડો છે તે પોલીસ તંત્ર ઉપર પણ લગાવવામાં આવી રહ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે નીતિને કહ્યું તે પ્રમાણે જે પણ લોકો આ ઘટનામાં અજાણ હતા, જે પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આખો દારૂકાંડ ચાલતો હતો, બુટલેગરોની જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો તેને લઈને આ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાવનગર દારૂકાંડનો રેલો સુરત પહોંચી ગયો છે. સિક્યુરિટી ગાર્ડ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે. દારૂકાંડના અસરગ્રસ્ત યુવકને સુરત દાખલ કરવામાં આવ્યો છે. ઝેરી દારૂ પીધા બાદ તબિયત લથડી હતી. ભાવનગરમાં ચકચારી દારૂકાંડમાં ઝેરી દારૂ પીધા બાદ સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરતો મૂળ ભાવનગરનો સંજયસિંહ ડોડિયા નામનો યુવક ગત 16 તારીખે સુરત આવ્યો, જ્યાં તેની તબિયત ગંભીર રીતે બગડતા તેને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ મામલે સુરત પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે બીજી તરફ આ કેસ સંદર્ભે હજુ સુધી હોસ્પિટલ કે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર વિગત નોંધાઈ ન હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું ગઈકાલે પોલીસ વિભાગ તરફથી પણ કે જેટલા લોકોએ આ ચોક્કસ બ્રાન્ડનો દારૂ છેલ્લા 5-7 દિવસમાં પીધો છે તેઓ પહેલા ને પહેલા લક્ષણ દેખાય કે ન દેખાય સીધા જ હોસ્પિટલ પહોંચે. અને હાલમાં લક્ષણ દેખાતો એક વ્યક્તિ જે મૂળ ભાવનગરનો હતો તે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, એક મોટા સમાચાર છે, ભાવનગરના દારૂકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. બિલકુલ જે પ્રકારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે ત્યારે ભાવનગરથી દારૂ ખરીદ્યા બાદ દારૂ પીતા પીતા સુરત પોતાના ભાઈને તાવવા નીકળેલો સંજય ડોડિયાની તબિયત સુરત આવતા લથડી હતી. તાત્કાલિક લગ્ન પ્રસંગમાં તેની આંખોની દ્રષ્ટિ જવા માંડી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાંથી તેની હોસ્પિટલ બદલવામાં આવી હતી અને હવે તેને એટેક આવ્યા હોવાની વિગત છે. એટલે કે 3 વખત તેને શારીરિક તકલીફ સામે આવી છે. મૂળ આ ભાવનગરનો વ્યક્તિ પોતાના ભાઈને ત્યાં સુરત આવ્યો હતો અને હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે આ ઘટના 16 તારીખે ભાવનગરથી સુરત આવવાની બાદ બની છે, અત્યારે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આખી સમગ્ર ઘટના છે તેનો છેડો હવે ભાવનગરથી સુરત પહોંચ્યો છે. પણ હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી, કોઈ પણ જાતની ભાવનગર પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં નથી આવી. પણ સંજયની હાલત જે રીતે ક્રિટિકલ છે, કહી શકાય કે ભાવનગરનો લઠ્ઠાકાંડનો છેડો હવે સુરત પહોંચ્યો છે. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. ભાવનગર દારૂકાંડ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે. ઓલપાડમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી બુટલેગરને દબોચ્યો છે. ભાવનગર જિલ્લામાં બનેલા ઝેરી દારૂકાંડને પગલે સુરત જિલ્લા પોલીસ એલર્ટ બની ગઈ અને ગેરકાયદે દારૂના નેટવર્ક પર તવાઈ બોલાવી હતી. આ કડક ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે છાપો મારી આરસી સહિત વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે ચંદુ સુકા રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો, જ્યારે 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. ભાવનગર દારૂકાંડ મામલે પોલીસની જાહેર ચેતવણી. શંકાસ્પદ સ્ટીકરવાળો દારૂ હોય તો તુરંત નાશ કરવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગરમાં સામે આવેલા ચકચારી દારૂકાંડને પગલે પોલીસ તંત્ર દ્વારા લોકોના જીવના જોખમને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને કડક અપીલ કરી છે કે જો કોઈની પાસે ચોક્કસ શંકાસ્પદ સ્ટીકર કે બારકોડવાળો દારૂ હોય તો તેનો તાત્કાલિક ધોરણે નાશ કરી દેવો અને જો કોઈ વ્યક્તિ આ દારૂ પીધો હોય તો કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના કે વિલંબ કર્યા વગર તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી જવું. સુરતથી સમાચાર. ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં કાર્યવાહી. રેગિંગ કાંડમાં ડોક્ટર સુમૈયા મુલ્લા સસ્પેન્ડ. માઇક્રોબાયોલોજી વિભાગના વડા સામે કાર્યવાહી. ડોક્ટર સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ. રેગિંગ રોકવામાં બેદરકારી બદલ કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની કડક સૂચના. સસ્પેન્શન દરમિયાન ખાનગી પ્રેક્ટિસ પર પ્રતિબંધ. ડોક્ટર સુમૈયા મુલ્લાનું વડોદરા ખાતે મુખ્ય મથક. સસ્પેન્શન દરમિયાન મળશે નિર્વાહ ભથ્થું. અમદાવાદમાં જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. યુવક પર જાહેરમાં તલવારથી જીવલેણ હુમલો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જુહાપુરા વિસ્તારમાં ધોળા દિવસે મારામારી અને હિંસક હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક અસામાજિક શખ્સો એક યુવક પર તલવાર વડે ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર હિંસક વારદાતના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જુહાપુરાની આ ઘટના અમદાવાદ વિસ્તારની અંદર કે જ્યાં આગળ વારંવાર અસામાજિક તત્વો ચર્ચામાં રહેતા હોય છે. પોલીસ અહીંયા આગળ કાર્યવાહીમાં નરમાશ અને ઢીલાશ રાખે છે તેવા આક્ષેપ પોલીસ પર થતા આવ્યા છે અને તેનો આ વધુ એક પુરાવો જે છે તે પણ સીસીટીવીની અંદર જોવા મળી રહ્યો છે. મહિલા અને એક યુવક ઉપર જે રીતના માર મારી અને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે, પોલીસનો જાણે કોઈ જાતનો ડર જ ન હોય તેવી આ વિસ્તારની અંદર પરિસ્થિતિ થઈ ગઈ છે. રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. 61 પૈકી 59 મંડળીઓ ભાજપ સમર્થિત. ભાજપે ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવાની છૂટ આપી. 27 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ચેરમેન ડિરેક્ટર પદ માટે ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવી. બળવાની શક્યતાને પગલે સૌને ફોર્મ ભરવાની છૂટ અપાઈ હતી, જેની ચર્ચા થઈ. એશિયાના સૌથી મોટા સંઘની ચૂંટણી પર સૌની નજર. 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે. અત્યારે અમે તમામ લોકોને, આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈ છે. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે. બધાએ એકાયરે સંમતિ બતાવી છે, એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યા. આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. આરોપીઓને સાથે રાખી કરવામાં આવ્યું પંચનામું. અજય સાલ્વી નામના યુવકની થઈ હતી હત્યા. અંગત અદાવતમાં કરવામાં આવી હતી હત્યા. 16મી ઓગસ્ટે મોડી રાત્રે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જે ગુનામાં પોલીસે 2 સગીર સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાની કેવી રીતે અંજામ અપાયો હતો તે અંગે પંચનામું કર્યું હતું. સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને જે આખી ઘટના હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો, આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું હતું. અજય સાલ્વી નામના યુવકની અહીં હત્યા કરવામાં આવી હતી અને 8 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બોલેરો પિકઅપ વાનની અંદર આ તમામ લોકો આવ્યા હતા, હથિયારો સાથે આવ્યા હતા અને તેઓએ આ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. જે હજી અન્ય જે મુખ્ય આરોપીઓ છે પકડવાના બાકી, તેઓને પકડવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર હાલ અહીં પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સર, આજે પંચનામું કરવામાં આવ્યું છે, કઈ રીતે આખી આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને કેટલા આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું? હાલ ટોટલ 6 આરોપી એક જોઈનાયેલ છે, સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે. 16 તારીખની રાત્રે એક બનાવ બનેલો, જેમાં એક ગેરકાયદેસર મંત્રી ધારદાર હથિયાર લઈ અને એક રણછોડ રૂપે અજય સાલ્વી ઉપર હુમલો કરેલો હતો. એમાં
અંકિત પરમાર અને સાગર પરમારના 2 કાવતરું ગળી અને આ 8 થી 10 આવા માણસોને મોકલી અને આ સુભાષ બીચ ખાતે હુમલો કર્યો. એમાં જે હુમલા કરનાર જે મુખ્ય આરોપી જે જગ્યા ઉપર જઈને હુમલો કર્યો એ તમામ આરોપીઓને પકડી અને ગુનાવાળી જગ્યા બતાવી એનું પંચનામાની કાર્યવાહી ચાલુ છે. આપ જોઈ શકો છો હાલમાં તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે. જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવે તો અજય સાલ્વી નામના યુવક પર આરોપીઓ દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢથી સમાચાર. વધુ એકવાર સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. માંગરોળના આરેણા ગામ પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળ્યો. પુરવઠા વિભાગના નાયબ મામલતદારની કાર્યવાહી. વાહનમાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળ્યા. કુલ 271 કિલો અનાજનો જથ્થો સીઝ કરાયો. અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાયો. પુરવઠા વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સસ્તા અનાજ દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સીમાં ગાડી હતી એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ. એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે. દાહોદમાં સરકારી સસ્તા અનાજ વિતરણનું રિયાલિટી ચેક. કાગળ પર 85% જથ્થો પહોંચ્યો. દાહોદ જિલ્લાના સરકારી અનાજ ગોડાઉનમાંથી આશરે 625 જેટલી વાજબી ભાવની દુકાનો પર અનાજ સહિતની વિવિધ સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. સરેરાશ 85% જેટલો જથ્થો મોકલી આપીને રેશન કાર્ડ ધારકો માટે વિતરણ શરૂ કરવામાં આવ્યું હોવાનો તંત્રનો દાવો છે. સરકારી ચોપડે ઘઉં, ચોખા, મકાઈ, તુવેર, દાળ, ખાંડ, ચણા, તેલ અને મીઠું જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી દેવાઈ હોવાનું જણાવાયું છે. ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી એ જોવાની એ છે કે છેવાડાના સામાન્ય રેશન કાર્ડ ધારકોને ખરેખર નિયત માત્રામાં યોગ્ય ગુણવત્તા સાથે અને સમયસર પૂરેપૂરી સામગ્રી મળે છે કે કેમ. સમયસર સ્ટોકની અંદર બધો સ્ટોક આવી ગયો છે. 2 ફેઝની અંદર સ્ટોક આવ્યો છે. ઘઉં, ચોખા, મકાઈ તથા તહેવારને લગતા દરેક સામાન 2 ફેઝની અંદર મારે ત્યાં પૂરેપૂરો જથ્થો આવી ગયો છે. સ્ટોક પૂરતો આવ્યો છે કે પછી અપૂરતો આવ્યો? પૂરતો આવ્યો છે. અને અત્યારે કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? અત્યારે વિતરણની કામગીરીની અંદર જે તહેવાર નિમિત્તે જે જણસી આવી છે એ આપવાનું કામ ચાલુ છે, તથા ઘઉં ને ચોખા અને મકાઈ. મારે અંત્યોદયનું કેળ છે એટલે એ વાયનું એમાં પૂરો જથ્થો મને મળે છે. વત્તામાં જે તહેવારનો આવી છે એ બી પૂરો જથ્થો મળે છે. અમદાવાદના મેઘાણીનગરમાં 12 જ્યોતિર્લિંગ સાથે દશામાની અનોખી સ્થાપના કરાઈ. જિગ્નેશ કવિરાજ અને સંદીપ પટણીના ડાયરામાં ભક્તિનો રંગ જામ્યો. દશામાના પાવન વ્રત નિમિત્તે મેઘાણીનગર પાસે દેવી પૂજક સમાજ દ્વારા 12 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન સાથે મા દશામાની ભવ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી. જ્યાં સવાર સાંજ વિશેષ અનુષ્ઠાન અને પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય રાસ ગરબા અને ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક જિગ્નેશ કવિરાજ તથા સંદીપ પટણીએ સુરતાલની રમઝટ બોલાવી. ત્યારે સમાજના અગ્રણી પ્રકાશ પટણીએ જણાવ્યું હતું કે નવદુર્ગા 9 અને 8 બાય માતાના 8 સ્વરૂપોની જેમ દેવી પૂજક સમાજમાં દશામાના 10 સ્વરૂપોની વિશેષ આસ્થા સાથે પૂજા કરવામાં આવે છે. અમરેલીના ઐતિહાસિક સમર્થ વ્યાયામ મંદિરમાં સગવડ શૂન્ય છતાં ફી વધારો ઝીકાતા સ્થાનિકોમાં કચવાટ છે. ટ્રસ્ટને બદલે કર્મચારીઓના અંગત QR કોડમાં નાણાં ઉઘરાવાતા ચેરિટી કમિશનરમાં ફરિયાદ થઈ છે. અમરેલીના ઐતિહાસિક સમર્થ વ્યાયામ મંદિરમાં મેન્ટેનન્સના અભાવે રનિંગ ટ્રેક પર પથ્થરો, બગડેલા વોટર ફિલ્ટર, ગંદકી અને સાધનોની બદતર હાલત વચ્ચે સંચાલકો દ્વારા મનસ્વી રીતે ફી વધારો ઝીકી દેવાતા સ્થાનિક કરતબબાજોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એટલું જ નહીં, ફીના નાણાં સંસ્થાના ખાતાના બદલે કર્મચારી અંગત UPI QR કોડમાં જમા કરાવી મોટો ગેરવહીવટ આચરતા હોવાનો ગંભીર પુરાવો ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારના વિવાદ મામલે સંસ્થાના પ્રમુખ મૌન સેવી લેતા રહસ્ય વધુ ઘેરાયું છે. એવું આવ્યું કે સંસ્થાના સ્કેનર સિવાય અન્ય કોઈ વ્યક્તિના સ્કેનરથી UPIથી પૈસા મેળવાય છે. અમારે ધ્યાને આવતા મેં ચેરિટી કમિશનર અમરેલીને ફરિયાદ કરી અને તપાસની માંગ કરી. અહીંયા મોટા પ્રમાણમાં એક તો ફીનો મોટો વધારો થયો છે. ફી તો વધારો થયો છે, પરંતુ આ ફી વધારો કોઈ યોગ્ય ખાનગી સ્કેનરમાં જતો હોય તેવું પણ અહીંયા સામે આવ્યું છે. એના હિસાબે બહુ મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાઈ રહ્યું છે. હમણાં હાલમાં
મેનેજમેન્ટ તરફથી ફી વધારો અમલમાં આવ્યો છે. એનો અમે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, પછી માન્યું ચાલો આપણે સંસ્થા વ્યવસ્થિત ચાલતી હોય તો ફી પણ વધારીએ. પછી એની સામે જે સગવડતા મળવી જોઈએ એ સગવડતા મળતી નથી. આજે તમે જોઈ શકો છો, આજે રનિંગ ટ્રેક છે એમાં પથ્થર બહાર આવ્યા છે, તો એ રનિંગ કરવા વાળા લોકોને ઠેસ આવે છે. એમાં સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.